આ બાજુ સુરત જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે, એટલે કે મધ્યથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી સચરાચર વરસાદ વરસ્યો છે ને એ વરસાદના કારણે નદીઓ ગાંડી તૂર બની છે। સુરતમાંથી વહેતી કીમ નદી બે કાંઠે વહી રહી છે અને કેટલીક જગ્યાએ તો કાંઠા તોડી અને કેટલાક ગામોમાં પણ ઘૂસી રહી છે। કોઝવે બંધ થઈ ગયા છે કારણ કે કોઝવે ઉપરથી અત્યારે પાણી વહેતું થઈ ગયું છે। કીમ નદી ઉપરવાસમાં ભારે વરસાદ અને એના કારણે આ કોઝવે ઉપરથી પાણી વહેતા થયા છે અને પાણી વહેતા થયા એના કારણે કોઝવે પર આમ તો ટ્રાફિકની અવરજવર રોકી દેવી જોઈએ, પણ અહીંયાથી એક ટ્રક પસાર થતો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। નિલેશ ફોનલાઈન પર જોડાયા છે। નિલેશ, ઉપરવાસમાં ભારે વરસાદ, સુરત જિલ્લામાં માંગરોળ ને એની આસપાસમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, નદી ગાંડી તૂર બની છે, શું અત્યારે પરિસ્થિતિ? જી ચોક્કસ ઉપર જે રીતે કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, ખાસ કરીને જે કીમ નદીના જે ઉપરવાસમાં જે વરસાદને લઈને કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થતા જે મોટા માંગરોળનો જે મોટા બોળસરા છે એ બેરલ બ્રિજ છે, બેરલ બ્રિજ પર હાલ પાણી ફરી રહ્યા છે અને વાહનમાં વ્યવહાર માટે રસ્તો બંધ કરવાની નોબત આવી છે। પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કીમ ગામ તરફથી જે નેશનલ હાઈવે 48 પર જે જવાનો જે રસ્તો છે એ જે માર્ગ છે એ માર્ગ પર હાલ શોર્ટકટ માર્ગ છે અને ત્યાંથી હવે લોકોએ 10 કિલોમીટર ફરીને ચક્રાવો ફરવો પડશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, સ્થાનિક તંત્ર દ્વારા બેરલ બ્રિજ હજુ પણ બંધ કરવામાં આવ્યો નથી અને જે વાહનો ચાલકો છે જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। જી નિપુર। અને આ બાજુ સુરત શહેરમાં પણ વરસાદ વરસ્યો છે। એક દિવસ